વાત કરીએ વડોદરાની તો વડોદરામાં જોબ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં 27 કંપનીઓ અને 450થી વધુ નોકરી વાંચુઓ જે છે તે ઉમટી પડ્યા હતા। ત્યારે ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ સૂર્યા પેલેસ ખાતે આયોજન કરવામાં આવ્યું જ્યાં યુવાનોને તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં જોડાયા હતા જ્યાં એમ જીતો યુથ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું ત્યારે 27 જેટલી ઇન્ડસ્ટ્રીઝના માલિકો નોકરી ઓફર કરવા આવ્યા જ્યાં ઉદ્યોગપતિઓને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવી। આજના ખાસ દિવસે જીતો બરોડા ચેપ્ટરે જીતો જોબ મેલા 2.0 2024 એનું આયોજન કરેલું છે જેમાં 26 જેટલી કંપનીઓ પાર્ટિસિપેટ કરી રહી છે જે એમ્પ્લોય માટે જોબ માટે ઇન્ટરવ્યૂ લેશે જેમાં લગભગ 450 લોકો આજે અહીંયા આગળ એમ્પ્લોય ઇન્ટરવ્યૂ માટે આજે આવશે અને હું ખૂબ જ લાગણી સાથે કહું છું કે આશા રાખું છું કે બધા લોકોને મેચ મેકિંગ સરસ થાય। અહીંયા આગળ આવનાર કંપનીઓ બધી 100થી 250 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીઓ છે અને ખૂબ સરસ કંપની છે જે જીતો જૈન સિવાયના જૈનેતરો માટે પણ આ ઇન્ટરવ્યૂમાં ઓપન છે। આજે જીતો વડોદરા જોબ મેલા 2.0 2024 24 જૂન હોટલ ધી ગ્રાન્ડ મર્ક્યોર સૂર્યા પેલેસ ખાતે બોલરૂમમાં એક પદ્ધતિસર કોર્પોરેટ ટચથી આયોજન કરી રહ્યું છે અને જેમાં 400+ કેન્ડિડેટ એટલે કે 450થી ઉપર કેન્ડિડેટ રજિસ્ટર્ડ થયા છે અને જેમાં 26થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અને એન્ટરપ્રેન્યોર હાઉસ એટલે કે એમ્પ્લોયર રજિસ્ટર્ડ થયા છે અને જેમાં વડોદરા શહેર તેમજ ગુજરાતના ઘણા જ શહેરોમાંથી જૈન તથા અન્ય વિવિધ જ્ઞાતિના કેન્ડિડેટે આજે પોતાના એમ્પ્લોય તરીકે એટલે કે ઇન્ટરવ્યૂ આપવા માટે રજિસ્ટર્ડ કરાવ્યું છે અને ખાસ કરીને આમાં 26 કંપનીઓ જે છે જેમાંથી 24+ કંપનીઓ જે જૈન અગ્રણીઓ છે અને આ જૈન અગ્રણીનો પ્રયાસ છે કે તમામ જ્ઞાતિના લોકોને સારું એમ્પ્લોયમેન્ટ મળે અને જીતો વડોદરાનો પ્રયાસ છે કે તક અને અપેક્ષા બંનેનું એક સુંદર મજાનું કોમ્બિનેશન થાય। તો આજે ખાસ અમે જોઈ રહ્યા છે કે અહીંયા આ બધા 450 જેટલા કેન્ડિડેટ આવેલા છે જેમને હાઉ ટુ ફેસ ધ ઇન્ટરવ્યૂ જોબ અને કેરિયર ગાઈડન્સનું ટેડેક્સ સ્પીકર અને HR એક્સપર્ટ્સ દ્વારા સુંદર મજાની ટ્રેનિંગ આપવામાં